સમાચારોમાં આગળ વધીએ। સુરતમાં અસામાજિક તત્વોએ હદ વટાવી સામાન્ય બાબતમાં કાર પર ચડીને તોડફોડ કરી। સામસામે કાર અડી જતા બબાલ। વરાછામાં ઈશ્વર કૃપા વિસ્તારની ઘટના। એક પક્ષે બીજા પક્ષની કારનો ભૂક્કો બોલાવ્યો। કારના કાચ તોડી નાખતા અરાજકતા વધી। વરાછા પોલીસે બંને પક્ષોને સમજાવતા મામલો હાલ શાંત થયો છે। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। હવે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવી રીતે આતંક મચાવતા પહેલા કાયદાનો કે સ્થાનિક પોલીસનો કેમ ડર નથી લાગતો? જો કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત? આવા અસામાજિક તત્વો સામે લગામ ક્યારે લગાવવામાં આવશે? આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે। અસામાજિક તત્વોને આખરે પોલીસનો કેમ કોઈ ડર નથી? અસામાજિક તત્વો કેમ પોતાની મનમાની કરતા હોય છે? આજે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે। કારના કાચની દુર્દશા જુઓ, તેના પરથી અંદાજ લગાવી શકો છો કે પોલીસનો કેટલો ડર હશે આરોપીને। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું ઘટનાક્રમ? બિલકુલ, સુરતના વરાછા વિસ્તારની ઘટના છે। ઈશ્વર કૃપા વિસ્તાર છે, સોસાયટી આવેલી છે કે ત્યાં બાઇક જેવી બાબતે ગાડીને અડી જવાને લઈને બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં ગાડી પર ચડીને તોડફોડ કરવામાં આવી હતી। વાતાવરણ એટલું ઉગ્ર થયું હતું કે વરાછા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં સ્થળે દોડી ગયો હતો અને જોતજોતામાં લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોકો શાંત પડવાનું નામ નતા લેતા। કારણ કે જે પ્રકારની આ ઘટના હતી તેને લઈને ચોક્કસ કહી શકાય કે લોકોએ કાયદો જે રીતે હાથમાં લીધો હતો, પોલીસ એક સમય માટે દોડતી થઈ ગઈ હતી। સુરતમાં કાયદાની સ્થિતિ રચવી રહી છે ત્યારે લોકો કાયદો જાતે જ હાથમાં લઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મોત થયા। ઉમરપાડાના વાડી ઉમરજર ગામ રોડ પર અકસ્માતની ઘટના। ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકના મોત નિપજ્યા। મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાની જાણકારી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ક્યાં અકસ્માત સર્જાયો અને કેટલા લોકો મોતને ભેટ્યા? હેલો જી કેતન। આજે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડીથી ધરણ ગામ જવાના રોડ ઉપર ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર 3ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। આ તમામ મૃતકો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રહીશ હોવાનું બહાર આવ્યું છે। હાલ ઉમરપાડા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને જે ઇકો ચાલક છે એ ઇકો ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જવા પામ્યો હતો, પરંતુ પોલીસે જે ઇકો ગાડી જે સ્પોટ ઉપર પડી હતી એ ઇકો ગાડીનો કબજો લીધો છે। તદુપરાંત આ ત્રણના મૃતદેહનો કબજો લઈને પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। સુરતમાં હેલ્મેટની અમલવારી પહેલા અકસ્માતની ઘટના। મોટરસાયકલ પર સવાર 3 મિત્રોને અકસ્માત નડ્યો। ઉમરાથી અઠવા ગેટ તરફ જતી વખતે મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેમાં 2 યુવકોના મોત થયા અને એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। પાર્લે પોઈન્ટના બ્રિજ પર ગંભીર અકસ્માતની ઘટના બની। પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર મહેસાણાથી કાર ચાલકે આતંક મચાવ્યો। 3 સ્થળે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર। બાઇક ચાલકને અડફેટે લઈ રિક્ષાને ટક્કર મારી। કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લીધા। જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારી ફરાર થયો। અકસ્માતમાં રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોંચી છે। બેકાબુ કાર ચાલક પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો। 2 અકસ્માત તેણે સર્જ્યા અને ત્યાંથી ફરાર થઈ ગયો। કસ્બા અને હૈદરી ચોકમાં બાઇક ચાલકને અડફેટે લેતા જ જે રિક્ષાની સ્થિતિ છે, દુર્દશા છે તે જુઓ। જિલ્લા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારીને આ વ્યક્તિ ફરાર થયો છે। મહેસાણાની આ ઘટના, જેમાં કાર ચાલકને પોલીસનો કોઈ જ ડર નથી, તેણે 2 વખત અકસ્માત સર્જ્યો। ધોરણ 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર લંપટ શિક્ષક પોલીસ સકંજામાં। હિંમતનગરના સાંચોદર વિસ્તારની ઘટના। હાઈસ્કૂલના લંપટ શિક્ષકની ધરપકડ કરાઈ છે। જિલ્લામાં પ્રથમ વખત કોઈ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। લંપટ શિક્ષકની ધરપકડ બાદ હિંમતનગરમાં સરઘસ કઢાયું। સરઘસ દરમિયાન લંપટ શિક્ષકની ચાલ બદલાયેલી જોવા મળી। પોલીસે હિંમતનગર શહેરના આરટીઓ પાણપુર વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું।
રાજકોટના રેલનગરની આશીર્વાદ સ્કૂલમાં ધોરણ 10નો વિદ્યાર્થી છરી લઈ સ્કૂલે પહોંચ્યો હતો અને સહપાઠીના હાથમાં ઝીકી દીધા ઘા. શહેરમાં લુખ્ખાગીરી બેફામ વધી રહી છે ત્યારે જ એક 15 વર્ષનો સગીર સ્કૂલ બેગમાં છરી લઈ પહોંચતા ખળભળાટ મચી ગયો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. વિદ્યાર્થી સ્કૂલે છરી લઈને પહોંચ્યો હોવાના ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે, જે બાદ સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો. ભરૂચના મોના પાર્કમાં રિટાયર્ડ આર્મી મેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ ઘરમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના મળી ₹3,89,000થી વધુની ચોરી કરી. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બનાવની વાત કરીએ તો રિટાયર્ડ આર્મી મેનનો પરિવાર બહાર ગયો હતો. તે તકનો લાભ ઉઠાવવામાં આવ્યો. તસ્કરોએ પહેલા તાળું તોડવાનો પ્રયાસ કર્યો, જે બાદ બાજુમાં રહેલા થાંભલા પરથી મકાનમાં પ્રવેશ્યો. તિજોરીમાં રહેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા ₹2.25 લાખ મળી કુલ 3.89 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. મકાન માલિક ઘરે પરત ફર્યા બાદ સમગ્ર ઘટનાની જાણ થઈ, જે બાદ B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 11ના સવારના લગભગ 2 વાગ્યાથી 3 વાગ્યાની વચમાં ચોરી થયેલ છે. એમાં સોનાના ઘરેણાં લગભગ 7થી 8 તોલા વત્તા 2 થી સવા 2 લાખ રૂપિયા રોકડા, ચાંદીના અમુક આભૂષણો ગયેલા છે. રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર. 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરિયાને રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી 2 ગુજરાતી નેતાઓને હટાવાયા છે. પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનની નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસના માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 2 ગુજરાતી નેતાની બાદબાકી કરવામાં આવી છે. પંજાબના જનરલ સેક્રેટરી તરીકે ભૂપેશ બઘેલની નિયુક્તિ, તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખના જનરલ સેક્રેટરી તરીકે સૈયદ નાસિર હુસૈનને જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને પ્રભારીના પદેથી 2 ગુજરાતી નેતાઓને હટાવવામાં આવ્યા છે. તેમની બાદબાકી કરવામાં આવી છે. હવે આગળ વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગની. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે મતદાન. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે. 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાને છે. 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે. કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરાયા. 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી જામવાની છે. 68 નગરપાલિકાની 190 બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે, જ્યારે 68 નગરપાલિકાની 1276 બેઠક પર 4475 ઉમેદવારો મેદાનમાં છે. એએમસી, એસએમસી, ભાવનગરમાં એક બેઠક પેટા ચૂંટણીનું આયોજન. નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી. જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ. ગાંધીનગર, કઠલાલ, કપડવંજમાં પણ તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ જામવાનો છે. સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણકારી લઈએ. ગૌતમ, સ્થાનિક સ્વરાજનો જંગ, ગણતરીના કલાકો બાકી, મતદાનને શું વિગતો? ચોક્કસથી સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે, અને તે અંતર્ગત વાત કરવામાં આવે તો 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે. તદુપરાંત અનેક જે પેટા ચૂંટણી જે છે, એટલે કે 3 જિલ્લા પંચાયતની અંદર પેટા ચૂંટણી યોજાવાની છે. સાથે સાથે જે તાલુકા પંચાયતો જે છે તેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, અને તેની સાથે તાલુકા પંચાયત એટલે કે 3 તાલુકા પંચાયત જે છે તેમાં પણ ચૂંટણી યોજાવાની છે. એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયત જે છે તેનો સમાવેશ થઈ રહ્યો છે, અને તેમાં આ ચૂંટણી યોજાવાની છે. હવે ગણતરીના કલાકો જે છે તે બાકી
બાકી છે અને ત્યારબાદ આવતીકાલે સવારથી જ મતદાનની જે છે તે શરૂઆત થવાની છે। અત્યારે હાલ મહત્વની વાત કરવામાં આવે તો ઈવીએમ ડિસ્પેચ જે છે તેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ઈવીએમ જે છે તે આજે સાંજ સુધીમાં પહોંચી જશે। કાલે સવારમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા જે છે તે આરંભવાની છે। કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તેમાં 68 નગરપાલિકાનો સમાવેશ થઈ રહ્યો છે અને 68 નગરપાલિકા અંતર્ગત 5000 પણ વધારે ઉમેદવારો જે છે તે મેદાને હોવાની બાબતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। એટલે કે 5000 જેટલા જે ઉમેદવારો જે છે તે અત્યારે હાલ મેદાને છે। તેમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ સમાવેશ થઈ રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો તેમાં 15 વોર્ડની જે 60 બેઠકો પરની જે ચૂંટણી જે છે તે યોજાવાની છે। એ જ રીતે 237 જેટલા ઉમેદવારો જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે તે મેદાને છે। એ જ રીતે નગરપાલિકાની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો 1844 જેટલી જે બેઠકો જે છે તેમાં 5000 જેટલા જે ઉમેદવારો છે અંદાજે તે ઉમેદવારો મેદાને છે। તે જ રીતે 21 નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી પણ યોજાવાની છે। મહત્વની વાત સાથે સાથે એ છે કે 215 જેટલા જે ઉમેદવારો જે છે તે બિનહરીફ થઈ ચૂક્યા છે અને આવતીકાલે મતદાન થશે। 18 તારીખે પરિણામ આવશે અને 18 તારીખે પરિણામ આવ્યા બાદ ખબર પડશે કે કોનું પલ્લું ભારે છે। પરંતુ અત્યારે હાલ કહી શકાય કે જે પ્રકારે જે શરૂઆત થઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળતું હોય એટલે કે બિનહરીફ ચૂંટણી જે છે તેમાં જીત થઈ હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। પરંતુ આવતીકાલે જ ખ્યાલ આવશે કે કોનું ભાવિ જે છે તે મેદાન મારે છે। આવતીકાલે મતદાન થશે અને મતદાનમાં જ ખ્યાલ આવશે। પરંતુ અત્યારે હાલ તો મતદાન પૂર્વેની જે તમામ તૈયારીઓ જે છે તે તમામ તાલુકા મથકે હોય કે નગરપાલિકા મથકે હોય અત્યારે જોવા મળી રહી છે। જી આભાર ગૌતમ તમામ જાણકારી આપવા માટે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે 16 તારીખે જ્યારે મતદાન થશે તે દરમિયાન તમામ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। 18 તારીખે ચૂંટણીના પરિણામ આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી। સંવેદનશીલ વિસ્તારોમાં એસઆરપી જવાનોને સાથે રાખીને ફૂટ માર્ચ કરવામાં આવ્યું। ઝાંઝરડા ચોકડી, ઝાલારોપા, સુખનાથ ચોક, મજેવડી ગેટ, લીરબાઈપરા, ખાડિયા વિસ્તાર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચ અને ફ્લેગ માર્ચ યોજાઈ। સાથે જ સીસીટીવી કેમેરા દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે। તો આ તરફ વાંકાનેર પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અનુસંધાને વાંકાનેર શહેરમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ, ચંદ્રપુર ગામ તેમજ ભાટિયા સોસાયટી ખાતે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું। બીજી તરફ સુરેન્દ્રનગર, નવસારી સહિતમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। ધોરાજીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા છે। ભાજપ પાર્ટીના પ્રાથમિક સભ્ય અને હોદ્દેદારો હોવા છતાં ધોરાજી નગરપાલિકા ચૂંટણીમાં સોનલબેન બાલધાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી। પરેશ પંડ્યાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જયેશ વઘાસિયાએ પક્ષ વિરોધી કાર્યકર્તા આ 3 કાર્યકર્તાઓને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ સસ્પેન્ડ કર્યા છે। ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાતા ખળભળાટ મચી ગયો। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।